મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું અત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર આવી ગયો છું, જ્યાં અમારા મિત્રોની ટુર્નામેન્ટ રમાઈ રહી છે, અને 12 થી 15 જેટલી ટોટલ ટીમ છે, અને એ ટીમ વચ્ચે અહીંયા બધા રમવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આ છે અમારા મિત્રો. અત્યારે ઓલરેડી એમની મેચ ખતમ થઈ ગઈ છે, અને વિન હો ગઈ. ક્યાં વાત હે યાર. એટલે આ લોકો વિન થઈ ગયા છે, અને હવે અત્યારે અમારા બીજા મિત્રો છે, એમની મેચ અહીંયા ચાલુ છે. અને તમે જોઈ શકો છો અહીંયા બીજા લોકો જોવાવાળા છે, બધા એ લોકો અહીંયા બેઠા છે. જેમની અત્યારે મેચ નથી, બધી ટીમ અહીંયા આવીને બેસી ગઈ છે છાયામાં. અને આ તમે જોઈ શકો છો કે બધા લોકો કેવા રમી રહ્યા છે. બધા મિત્રો સાથે ભેગા થયો ને તો ભાઈ મોજે મોજે જ હોય છે. ફૂલ બાકા જીકી ભાઈ. આ છે વિજયભાઈ અને આ છે ભાઈ હરીશ. બંને મોજીલા માણસો છે. चलो उधर चलते हैं ना भाई, आजो. आउट हो गए क्या? अच्छा, कुलदीप वापस लौट जावे. न्यू बैट्समैन कौशिक. फटाफट भाई कौशिक भाई ભાઈ પેલા આઉટ થઈ ગયા છે, એટલે આજો બીજા બેટ્સમેન આવી ગયા છે અહીંયા. બોસ આવી ગઈ અગली बॉल. कौशिक हवा में रेड नीचे फील्डर है वहां पे. વાહ ભાઈ વાહ, क्या बात है. જો અહીંયા આઉટ થઈ ગયા ભાઈ. આ ભાઈ અહીંયા કેચ પકડી લીધો આ પ્લેયર. वापस लौट जावे यहां पे. जैसे आए थे वैसे ही जा रहे हैं कौशिक भाई. फटाफट यार चेतन. कुणाल भाई ની सोच अच्छी છે भाई. सबका दाव. बढ़िया बॉल यहाँ पे आकाश की. આ જેટલા પણ તમે જોવો છો ને, આ બધા સારામાં સારા પ્લેયરો છે. ત્યારબાદ જ એ લોકોનું સિલેક્શન આમાં થાય છે. આ બધા અહીંયા શાંતિથી આવીને સાઈડમાં બેઠા છે. આ છે ભાઈ આપણા નીતેશભાઈ વસાવા. बढ़िया बॉल यहाँ पे. विजय भाऊ, मैच के बारे में कुछ बोलना है क्या तुमको? बहुत मजा आ रहा है. पहला साल है मेरा खेलने का क्रिकेट मैच. हमारी कंपनी का पहली मैच थी. मजा आया. पहली मैच विन हो गए. आगे देखते हैं अभी क्या होता है. उसके लिए जतिन भाई ने बेस्ट ऑफ लक बोला है हमको. थैंक यू. ટુર્નામેન્ટમાં અહીંયા મજા આવી ગયેલી છે. બોલ રમવાની એક નંબર મજા આવી. ઘરે વર્ષે બી હતું, પણ આ વર્ષે મજા આવી ગઈ. અને ચેનલને, જતિનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો. बढ़िया शॉट वहां पे. મિત્રો આપણે બધા લોકોને વારાફરતી આપણે બધાને પૂછવાના છીએ ટુર્નામેન્ટમાં કેવી કેવી મોજ કરવાની છે. એ તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ જુઓ તમે, અહીંયા બધા લોકો આ પ્રેક્ટિસ કરે છે. આ છે ભાઈ લોકેશભાઈ સાલુઈ, આપણા મિત્ર જે છે રાજસ્થાનના છે. બહુ જ સારા એવા પ્લેયર છે, અને આજે તેઓ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ ટાઈમ રમવાના છે. लोकेश भाई, तुम्हारी बारी आगे की बाकी है? फर्स्ट टीम में जीत गई. अच्छा, ऐसा है? जीत गए क्या? फर्स्ट टीम जीत. ओहो, कॉन्ग्रेचुलेशन. थैंक यू. बॉलिंग करना जैसे कर रहा था. ये भाई है नरेंद्र, ये इस टीम के कैप्टन है. राम राम, सत श्री अकाल. कैसे हो भाई नरेंद्र भाई? बढ़िया एकदम. सपोर्ट करना भाई करेगी सपोर्ट. और साथ साथ में जतिन भाई को सपोर्ट. साथ साथ में सभी को बोलते हैं थैंक यू भाई, थैंक यू भाई. लाइक करो, शेयर करो, फॉलो करो. वाह भाई वाह, क्या बात है यार. चलो आगे भी जाते हैं. आते यहाँ पे चौका लगा दिया. कैसे भाई लोग? हरीश भाव कैसे हो भाई? मजे में. मजा आ रहा है भाई लोग. पहली मैच हम जीत गए, मेरे को दिल से बहुत खुशी हो क्या रही है. बात है यार. तो अभी हम भी सोच रहे हैं कि 2 मैच होने वाली है, वो 2 मैच भी हम जीते, मन से खेलेंगे. 2 मैच जीते और फाइनल में जाए, और फाइनल भी हम जीते, ऐसा दिल से है. पर
देखते हैं अभी क्या होता है क्या नहीं। और अपने जितिन भाई को फुल सपोर्ट करो, दिल से सपोर्ट करो। अपना भाई अच्छा है, मस्त ब्लॉग बना। થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। चलो भाई। એ તો આપ સભી લોકો કા પ્યાર હે, તમારા બધાનો પ્રેમ છે। આ પ્રેમ થકી જ આજે જે કંઈ પણ છું એ તમારા સાથ અને સપોર્ટથી જ છું। બસ આવો ને આવો પ્રેમ તમે આપતા રહેજો અને તમારા માટે આ ચેનલની અંદર હું અવનવા વિડીયો બનાવતો રહીશ। મિત્રો, આપણી ગુજરાતી ફિલ્મ મલુ માડી બધા થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે, તો બધા પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધા લોકો જોઈ આવજો। અત્યારે તમારા સાથ અને સપોર્ટથી બહુ જ સારા રિવ્યૂ મળી રહ્યા છે અને બધા લોકોનો પ્રેમ એટલો મળી રહ્યો છે કે તમે વાત ન પૂછો। આ બધું તમારા સાથ અને સપોર્ટથી જ થયું છે। તો બસ, અને આ છે ભાઈ આપણા કેયુરભાઈ પાગડાળ। આવી જાઓ કેયુરભાઈ, જે ખૂબ જ સારી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે મેરેજની અંદર। અને જે કોઈને પણ મેરેજ લગતા કંઈ પણ કામો હોય, કોઈને ઓર્ડર લેવો હોય તો એમના કામો આ કેયુરભાઈ કરી આપશે। કેયુરભાઈ, તમે તમારા સ્ટુડિયો વિશે, તમારા જે છે એમના વિશે થોડુંક આપણા વ્યુઅર્સોને બતાવો। મારા આઈડીનું નામ કેપી ફિલ્મ્સ છે। હું 4 થી 5 વર્ષથી કરું છું। અત્યારે મારો ફોટોગ્રાફીનું બહુ જ સારું કામ છે, સારું ચાલી રહ્યું છે। તમે પણ એકવાર મુલાકાત લેવા આવો, ઓર્ડર આપો તો પણ તમને પણ અનુભવ થશે। ભાઈ રિઝનેબલ પ્રાઇસમાં તેઓ આપણને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આપવાના છે। તેમ ટીમ ભાઈ ફટાફટ બેટિંગ જો ભાઈ આ આખી ટીમ અહીંયા રેડી થઈ ગઈ છે પાછી, અને પકડી આ બધા લોકો અહીંયા રમે છે પેલા ગ્રાઉન્ડ પર। बैट्समैन वापस लौटेंगे यहाँ पे। न्यू बैट्समैन राजेश, राजेश है ने भाई बैट्समैन नेम भाई। ક્યાં છે પાણી? ક્યાં છે પાણી? પીવું છે? हाँ जाते ना उधर, जाते अपन આપણે આમ જાવી આટો મારવા। पहली साइड से। अरे इधर से जा सकते हैं ना? इधर से ही जाते हैं ना भाई, क्या है ऊपर? पानी भी इधर भी हवा में गए, इधर भी है पानी। આ જો અહીંયા છોકરાઓ બધા હિચકે છે। નાના હતા ને ત્યારે ભાઈ હિચકવાની મજા જ કંઈક અલગ હતી। આમ જોવો તમે ખાલી આ દ્રશ્ય આપણે જ્યારે પણ જોઈએ છે ને ત્યારે આપણને આપણો બાળપણની યાદ આવી જાય છે। આપણને પણ એવું થાય કે ભાઈ, આપણને પણ એવું થાય કે આપણે પણ આવી રીતે હિચકીએ। પણ હવે કેવું છે કે ભાઈ મોટા થઈ ગયા છીએ એટલે હા, હરેક માણસની અંદર આપણું બાળપણ ઓલું હોવું જરૂરી છે। बढ़िया शॉट। આ બધા અહીંયા તરસ લાગી એટલે બધા પાણી પીવા આવ્યા છે। बढ़िया शॉट, वहां पे 4 रन। પાણીની પણ અહીંયા સરસ મજાની વ્યવસ્થા આ લોકોએ કરી છે અહીંયા। अगली बॉल विजेश की। बढ़िया शॉट वहां पे। ભાઈ અમારા મિત્ર ચિરાગભાઈ અત્યારે રમી રહ્યા છે। ચિરાગભાઈ પટેલ એ બહુ જ સારા એવા પ્લેયર છે। આ જુઓ અત્યારે એમનો દાવ છે। આ બધા અત્યારે ફિલ્ડિંગ સેટ કરે છે। दोनों टीम एक जैसी खेले। अरे कट होता है इधर उधर खाली कर दिया। लाओ जतिन आगे आ जाओ। अरे केमने भाई आज चलो नरेंद्र है। बढ़िया शॉट। પહેલો ભાઈ સ્લો થી એમને શરૂઆત કરી છે। तू करता था विशाल भाई। આ ભાઈ પણ આપણા મિત્ર છે અને સોનુભાઈ અહીંયા ગોઠવાઈ ગયા છે। पहला चौका आता हुआ यहाँ पे चिराग के बल्ले से। खराब गेंद थी, उसमें पनिशमेंट देते हुए यहाँ पे नरेंद्र को। આપણે સામેની બાજુ કોમેન્ટ્રી કરે છે, ત્યાં ભાઈ બેઠા છે ને એ બહુ સરસ મજાની ક્યારના મોર્નિંગથી જ કોમેન્ટ્રી કરી રહ્યા છે। જો આ ભાઈ છે तो खरसिंग बिस्किट डालिया। हाँ भाई। बिस्किट डालिया, खरसिंग बिस्किट डालिया। पानी बोतल, पानी बोतल, पानी बोतल। ભાઈ જેને પણ પાણીની બોટલ કે ખારી સિંગ બિસ્કુટ ડાળિયા લેવા હોય આ ભાઈ છે।
આ ભાઈ વિડીયોગ્રાફી સાથે આ પણ કરે છે. હા ભાઈ એ બપોરની સરસ મજાની રસોઈ બની રહી છે અને આ લોકોએ બહુ જ સારી જમવાની વ્યવસ્થા પણ કરી છે. મોર્નિંગમાં નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી, તો અમે અત્યારે જો નાસ્તો કરવા આવ્યા છે. ભૂખ લાગી છે એટલે ગરમા ગરમ સેવ ખમણ છે. ચાલો ભાઈ બધા નાસ્તો કરવા માટે. અચ્છા એના ભાઈ લેટ થઈ જાય તો ઓફિસ ફોન કરીને ઉપર ભાઈ આ છે ભાઈ હાર્દિકભાઈ કવાડ, જે ખૂબ જ મોજીલા માણસ છે. હાર્દિકભાઈ તમારે શું કેવું છે આ ટુર્નામેન્ટ વિશે? कहीं बहुत सारा आयोजन મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું બધા લોકો માટે જમવાનું બને છે અને ભાઈ આપણી સાથે છે. આ છે ભાઈ મહારાજ, જે બહુ જ સારા એવા મતલબ કુક છે, જે બધાનું રસોઈ સારી એવી બનાવે છે. તો આપણે તેમની પાસેથી થોડીક વાતો કરીએ, એમની પાસેથી જાણીએ. कैसे हो बस बढ़िया है. आप कहाँ से हो? मैं राजस्थान उदयपुर. बराबर. तो आप यहाँ पे सूरत में कितने टाइम से हो? मैं अभी 6 महीना हुआ है. रामकृष्णा डायमंड में खाना बनाता हूँ. मन से और तन से खाना बनाता हूँ. अच्छा काम करने के लिए मैं सूरत में आया हूँ. अभी रोज का लगभग मैं 1000-1200 लोगों का खाना बनाता हूँ और बढ़िया से बढ़िया खाना 6 महीने में मेरी एक भी कंप्लेन नहीं. बढ़िया से बढ़िया खाना बनाता हूँ, मन से बनाता हूँ और मन से खिलाता हूँ. आज भी कुछ क्रिकेट प्रोग्राम की वजह से हम लोग बाहर आए हुए हैं. यहाँ भी हमारे जो भी संख्या होगी उनको मन से खाना खिलाएंगे. यही हमारी इच्छा है कि सबको अच्छा खाना मिले. આ લોકો મોર્નિંગ થી જ અહીંયા આવી ગયા છે, મતલબ આપसे મોર્નિંગ से इधर हाँ हाँ हाँ, रोज की रोज तैयारी करते, रोज का रोज खाना बना के खिलाते हैं. आज छोले भटूरे और बिरयानी है खाने में. दोपहर को सुबह नाश्ते में खमन थे. कल का मेनू और भी है, वो आगे आएगा. जैसे जैसे मेनू आता है वैसे उस प्रकार से अपना टूर्नामेंट 2 दिन चलेगा. हाँ 2 दिन चलेगा. तो आज का जो मेनू था छोले भटूरे और अपना बिरयानी और अपने सूरत में मेवाड़ कैंटीन ने नाम थी कैंटीन सर्विस करिए छे. कई पण कामकाज होए तो मेवाड़ कैंटीन रमेश कुमार जोशी. और नई तरीके से अपडेट होगा तो बता देंगे. चलो भाई अच्छा ही है, बढ़िया है. आप ऐसे ऐसे काम करते रहो और लोगों को खाना अच्छा खिलाते. ओके, थैंक यू. थैंक यू. હે હા, જો હાર્દિકભાઈ આપણને કહે છે કે તમે રોટલી બનાવો, તો આમની ઈચ્છા છે તો આપણે પાકું પૂરી કરશું. આ આપણા છે અશોકભાઈ. કેમ છો અશોકભાઈ, મજામાં? હા, તમે શું લો છો? ચમચી? બરાબર. ભાઈ આપણી સાથે જો ભાઈ આપણા 2 મિત્ર છે, હાર્દિકભાઈ ને આપણા ભાઈ આપણા મિત્ર જ છે બંને. કેમ છો, મજામાં? કેવું લાગે છે તમને ટુર્નામેન્ટમાં આવીને? બહુ મજા આવે છે. કંપનીએ 2 દિવસની ટુર્નામેન્ટ રાખી છે. બહુ મોજ કરવાની છે. ફૂલ બાકા જીકી બોલાવવાની છે. ફૂલ બાકાજી કી હા, મોજ મોજે મિત્રો આ તમે જોઈ શકો છો કે રામકૃષ્ણ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ એ દર વર્ષે ટુર્નામેન્ટનું સરસ મજાનું આયોજન કરે છે અને 2 દિવસનું આયોજન કરે છે. દર વર્ષે આમ કેવું હોય છે કે 1 જ દિવસનું આયોજન હોય છે, પણ આ વખતે 2 દિવસનું આયોજન રાખ્યું છે. આપણે કેટલી ટીમ બનાવી? 12 ટીમ. 12 ટીમ. બરાબર. તમારા લોકોનો વારો આવી ગયો છે કે હજી બાકી? હા, બાકી છે હજી. બાકી છે વારો. તમારા બપોર પછી મેચ છે અમારી. મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 અને અમારા લોકોનો જમવાનો બ્રેક પડી ગયો છે અને આપણી સાથે જો આપણા મિત્રો છે. આ છે ચિરાગભાઈ, આ છે વિજયભાઈ અને આ છે સુજલ. એ લોકોની મેચ ફિનિશ થઈને હવે અમે બધા અત્યારે સાથે જમવા બેસી ગયા છે. ચાલો તમે પણ બધા જમવા માટે. જમીને પછી મેચ કન્ટિન્યુ થવાની છે
વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. બધા ચીયર્સ કરી દો ભાઈ, કરી દો ભાઈ ચીયર્સ. Cheers. જો ભાઈ આ છે ભાઈ મિત્રોની મોજ જ છે ભાઈ. મિત્રો સાથે હોય એટલે ભાઈ મોજે મોજ જ હોય છે. આવી જાવ ચાલો બધા જમવા. મિત્રો આજની ટુર્નામેન્ટ પતાવીને હું જઈ રહ્યો છું ઘરે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગમાં. આજ માટે બસ એટલું. જય દ્વારકાધીશ.